નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું અઝર કુરેશી અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મી જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી ખાસ ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। બેંક કર્મચારીઓ સોમવારે ધરણા દેખાવો યોજશે। વેતન વધારા સહિતના પ્રશ્નો અંગે દેશભરમાં કાર્યક્રમ કરશે। 24 થી 28મી ફેબ્રુઆરી સુધી 4 દિવસની હડતાળ પર। 7 કલાકની ઊંઘ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે આદર્શ। અમેરિકામાં તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસનું તારણ, જે વિદ્યાર્થીઓને 7 કલાક ઊંઘ મળે તેઓ અભ્યાસમાં સારું પરિણામ મેળવે છે। પતિને ખબર ન પડે એમ પૈસા છુપાવી રાખવાની આદત સ્ત્રીઓમાં વધુ। ગૃહિણીઓને મહિના ખર્ચમાંથી પતિને ખબર ન હોય તેમ બચત કરવાની આદત હોય છે। આવી બચત અચાનક સંકટ આવે ત્યારે ખૂબ કામની હોય છે। આવી આદત માત્ર સ્ત્રીઓમાં જ હોય છે, પુરુષોમાં નહીં। ડ્રાઇવિંગ કરતા સમયે જીપીએસ નેવિગેશનનો ઉપયોગ ટ્રાફિક ભંગનો ગુનો। અદાલત સમક્ષ રસપ્રદ સવાલ પૂછાયો। મોટર રૂલ્સમાં ડ્રાઇવિંગ કરતા સમયે શું ન કરવું તેની યાદી, પરંતુ તેમાં નેવિગેશનનો ઉપયોગ અંગે કંઈ નહીં કહેવાયું। વિદેશમાં આ પ્રકારનું ડ્રાઇવિંગ માન્ય છે। ગુજરાતમાં નિર્મિત દવા ચીની નાગરિકોના કેન્સરનો ઇલાજ કરશે। ભારતીય કંપનીઓ દવા માટે ચીન પર આધાર રાખે છે, જ્યારે ચીન કેન્સર વિરોધી દવાઓ ગુજરાતમાંથી મંગાવે છે। માણસનું મસ્તિષ્ક સોશિયલ નેટવર્કિંગની જેમ કામ કરે છે। મસ્તિષ્કની જ્ઞાનતંતુની કોશિકાઓ એકબીજા સાથે સોશિયલ નેટવર્કિંગની જેમ જોડાયેલી છે, જે એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતી હોય છે। સોનામાં કડાકો, 10 ગ્રામે 400નું ગાબડું, ચાંદીમાં 1000 તૂટ્યા। આંતરરાષ્ટ્રીય ભાવ ગગડીને $1236 સુધી ધસી ગયા। દિલ્હીમાં મતદાન સમયે કોણ શું બોલ્યું? લોકો પ્રમાણિકતાના માટે વોટ કરે, કેજરીવાલ। યુવાનોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ, નરેન્દ્ર મોદી। લોકો બહાર આવે અને મોટી સંખ્યામાં વોટ કરે, કિરણ બેદી। જે જનતા ઈચ્છે છે તે જ થશે, સોનિયા ગાંધી। સાઝિયા ઇલ્મી અને નુપુર શર્માએ આપ સામે કાર્ય બદસલુકીનો આક્ષેપ કરવાના બદલ FIR નોંધાશે। સરકાર ભાજપની છે, દોષી જણાએ આપ પાર્ટી જરૂર એક્શન લેશે, સંજય સિંહ। ચેન્નઈ સુપર કિંગ માટે અલગ કંપની રચતા શ્રીનિવાસન। ક્રિકેટ બોર્ડની ચૂંટણી લડવા માર્ગ શોધ્યા, નવી કંપનીમાં સીધું હોલ્ડિંગ નહીં। બિહારમાં મહાભારત, નીતિશના 2 મંત્રીઓને મંત્રી પદેથી હકાલપટ્ટી। મુખ્યમંત્રી જીતન માઝી આક્રમક, માઝીને હટાવવા નીતિશ આક્રમક। નીતિશ બન્યા નવા વિધાયક દળના નેતા। સ્વાઇન ફ્લૂના 70% દર્દીઓ છેલ્લા તબક્કે તબીબી સલાહ મેળવે। આ રોગ ઉપેક્ષાથી વકરી રહ્યો હોવાના સંકેત। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધ્યો, વધુને વધુ દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં। રાજધાની શતાબ્દી હવે EMU ટ્રેન દોડાવશે। એન્જિન વગર સેલ્ફ પાવર કોચ ધરાવતી ટ્રેનમાં 30% ઈંધણ બચાવ ક્ષમતા, 40% વધારે મુસાફરી તથા સ્પીડ પણ વધશે। દિલ્હીમાં વિક્રમી મતદાન, 67% મતદાન, લોકોમાં ભારે ઉત્સાહ। મોદી માટે એસિડ ટેસ્ટ, આમ આદમી પાર્ટી માટે અસ્તિત્વનો જંગ। 70 બેઠકો માટે 63 મહિલા સહિત 673 ઉમેદવારો। પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થની નવી લોન્ચ ઉદ્ઘાટનમાં પરિણીતિ હાજર। બહેન પ્રિયંકાની ગેરહાજરીની ખોટ પિતરાઈ બહેને પૂરી કરી। પત્ની સુઝાન બાદ પિતા રાકેશ રોશન સાથે પણ ઋતિકના સંબંધો વણસ્યા હોવાની અફવા। પિતાની ફિલ્મમાંથી અભિનેતાને હાંકી કઢાયાની ચર્ચા। સતત કામમાં વ્યસ્ત રહેવા માટે જાણીતા જાપાનીઓએ હવે સાપ્તાહિક રજા લેવી પડશે। સતત કામ કરનાર કર્મચારીઓના આરોગ્ય, સામાજિક જીવન અને કામગીરી પર અવળી અસર પડતા સરકારે અઠવાડિક રજા રાખવાનો કાયદો બનાવ્યો। ઇરાકના પાટનગર બગદાદમાં કર્ફ્યુ પૂરો થવાના થોડા સમય પહેલા જ શ્રેણીબંધ આત્મઘાતી હુમલો। હુમલામાં 40ના મોત, જ્યારે 100થી વધુ ઘાયલ। બાંગ્લાદેશમાં રાજકીય હિંસામાં ફરી એકવાર વિરોધ પક્ષ દ્વારા બસ ટ્રક પર કરાયો બોમ્બમારો, જેમાં 9ના મોત નીપજ્યા। વિરોધ પક્ષ દ્વારા આચરવામાં આવેલ હિંસામાં અત્યાર સુધીમાં 75 લોકોના મોત નીપજ્યા છે।
નવી દિલ્હીમાં ભારતીય દૂતોનો 4 દિવસીય સંમેલન શરૂ. ભારતીય રાજદ્વારીઓ જૂની વિચારધારાઓનો ત્યાગ કરી વિશ્વમાં દેશની ભૂમિકા વધારી. નરેન્દ્ર મોદી. વડાપ્રધાને 120 દેશોમાં કાર્યરત ભારતીય રાજદ્વારીઓની કોન્ફરન્સને સંબોધી. રોહતકમાં મંદબુદ્ધિની યુવતી પર બળાત્કાર બાદ નિર્દયી હત્યા. યુવતીના ગુપ્તાંગમાં તીક્ષ્ણ પથ્થરો નાખ્યા. ગર્ભાશયમાંથી કોન્ડમ મળ્યા. આરોપી પોલીસ પકડથી દૂર. પોલીસે અપરાધીની તપાસ માટે એક સીટની રચના કરી. રોહિત શર્મા, જાડેજા અને ભુવનેશ્વર વર્લ્ડ કપ માટે ફિટ. ઈશાંત આઉટ. ઈશાંતના સ્થાને મોહિત શર્માને વર્લ્ડ કપની ટીમમાં સમાવાશે. પુત્રીના જન્મ છતાં ધોની તત્કાળ સ્વદેશ પાછો નહીં આવે. નેશનલ ડ્યુટી પર છું. હાલ વર્લ્ડ કપ સિવાય મારા માટે કશું મહત્વનું નથી. કેપ્ટન ધોની. સુરતમાં સ્વાઇન ફ્લૂનો આતંક વકર્યો. વધુ 2ના મોત સાથે મરણાંક 13 પર પહોંચ્યો, જ્યારે કુલ 102 દર્દી નોંધાયા, જે પૈકી 58 મહિલા અને 44 પુરુષનો સમાવેશ. સુરતમાં એક જ દિવસમાં વધુ 22 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ. સ્વાઇન ફ્લૂ નાના બાળકોમાં વધુ ઝડપથી ભરડો લઈ રહ્યું છે. સ્વાઇન ફ્લૂનો હાઉસ સ્કૂલોમાં પેનિક. શરદી ખાંસીવાળા વિદ્યાર્થીઓને કોર્નર કરાવવા માંડ્યા. ડીઈઓએ સ્કૂલ સંચાલકો માટે સ્વાઇન ફ્લૂ જોગ એડવાઇઝરી બહાર પાડી. સુરતના સચિન વિસ્તારમાં સગા બનેવીએ 14 વર્ષની સગીરા સાડી પર સુરતના સચિન વિસ્તારમાં સગા બનેવીએ 14 વર્ષની સગીર સાડી પર 2 મહિના સુધી બળાત્કાર ગુજાર્યો. સગીરા ગર્ભવતી બનતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો. સુરત મહાનગરપાલિકા દ્વારા 21 શવવાહિની તેમજ એમ્બ્યુલન્સ કોન્ટ્રાક્ટથી લેવાનો નિર્ણય. પૂરતા પ્રમાણમાં શવવાહિની અને એમ્બ્યુલન્સ ન હોવાથી લોકોને પડતી હાલાકી દૂર કરવા લેવાયો નિર્ણય. સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂના વધુ 43 શંકાસ્પદ કેસ, 20 રિપોર્ટ પોઝિટિવ. રાજકોટમાં 13 પોઝિટિવ અને 9 શંકાસ્પદ કેસના દર્દીઓ. જોકે જામનગરમાં 4 દર્દીઓના રિપોર્ટ નોર્મલ આવતા રાહત અનુભવી. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.